ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે સારા હશો ને, છો જ સારા. અને તમારા બધાના કૃપાથી હું બી એકદમ વેલ એન્ડ ગુડ છું. બસ તો અત્યારે સવાર પડી ગઈ છે. તમને જે રીતે આગળના બ્લોગમાં કીધું હતું, મમ્મીને લોકો બધા જ મીન્સ મને દીદીને છોડીને બધા બહાર ફરવા માટે ગયા છે. અમે બંને જ ઘરે છીએ. તો બસ હવે અત્યારે સવાર થઈ ગઈ છે, સવારના 9 વાગી ગયા છે અને હું બેઠી છું. દીદી હજી સૂતા છે. મોર્નિંગનું બધું મોસ્ટલી બધું કામ પતી ગયું છે અને હું બેઠી છું અને લેપટોપમાં થોડું ઘણું વર્ક કરી રહ્યું છું. બસ તો હવે મળીએ દીદી ઉઠે એટલે. નહીં તો શું કરું છું ત્યાં સુધી મારું બધું કામ પતાવી દઉં, પછી મળીએ. અને હા, આજે જવાનું છે અમારે બહાર, સમાજમાં ફંક્શન છે એટલા માટે. તો હું તમને લોકોને આગળ બતાવું કે કેવી રીતે એની તૈયારી ચાલે છે અને હું પરફોર્મન્સ કરવાની છું. તો ચલો તમને બતાવું આગળ. તો ગાઈસ, અમે લોકો બેસી ગયા છે જમવા માટે. આજે રાઈસ, દહીં ને ગાંઠિયા. ને આજે મારી સરસ મહેંદી મુકાઈ ગઈ છે, દીદીએ મૂકી છે. તો ચલો ફટાફટ જમીન પછી મળીએ. તો અત્યારે 2:55 થાય છે ને અમે લોકો તૈયાર થઈ ગયા છે અને હું મસ્ત મજાનો ડ્રેસ પહેરી લીધો છે. કદાચ હા, પૂરું તો નહીં દેખાય. તો દીદી બહાર છે. હું દીદીથી બી મળાવું તમને. સવારથી એકચ્યુઅલી એમની જોડે મળાયા નથી અને લાઇટલી મેકઅપ કંઈ કર્યું નથી બિલકુલ. એટલે બિલકુલ ફેસ પર કાંઈ નથી લગાવ્યું. ખાલી બસ મારી ફેવરેટ લાઇનર, મસ્કારા, બસ એન્ડ અપર લાઇનરમાં કાજલ લગાવી છે થોડી. તો દીદી બી આવી ગયા છે. હાય, એવી ક્યુટ લાગી રહ્યા છે. તો ચલો હવે અમે નીકળીએ, પછી ત્યાં જઈને મળીએ. માહિતી પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવેલ, જેનો અનેરો પ્રતિસાદ સમાજના સભ્યો દ્વારા મળેલ તેમજ અન્ય સમાજમાં પણ તેનો. તો અમે લોકો ચેન્જિંગ રૂમમાં આવી ગયા છે. જુઓ બધા ગયા ચેન્જ કરીને હવે પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. પહેલું દીપ યજ્ઞનું હતું, દીપ કાર્યક્રમ પૂરું થઈ ગયું છે. હવે હું તમને યશવીને બતાવું. યશવીએ બી ચેન્જ કરી લીધો છે. હાય, ચેન્જ કરી. જો આ યશવી રેડી થઈ ચૂકી છે. હાય યશુ. હાય ગાઈસ, હું રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છું કમેન્ટ કરજો. પૂરું આઉટફિટ બતા. યસ, યુ લુકિંગ સો ગોર્જિયસ. મસ્ત લાગે છે. બસ તો શું ગાઈસ, તમે જોઈ શકો છો હું મસ્ત રેડી થઈ ગઈ છું. એકદમ સિમ્પલ જ તૈયાર થઈ છું, બહુ ખાસ કર્યું નથી. અને પાછળ તમે જોઈ શકો છો બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને આ છે દીદી અને આ ફોટો છે મારા રેડી થયા પછીનો. શું ગાઈસ, આ લોકો ઊભા છે ડાન્સ પરફોર્મન્સ માટે. રેડી થઈ ગયા છે, પોઝિશન પર આવી ગયા છે. બીજું, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિનો આભાર માનીશ. સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિમાં જે મેમ્બર્સ છે, ગાઈસ, અત્યારે ફંક્શન પતી ગયું છે અને અમે લોકો આવી ગયા છે જમવા માટે હોટલમાં. હોટલ તુલિપ છે, અમારી ઘરની નજીકમાં જ છે. શું કહું છું? સેકન્ડ બ્રાન્ચ. તુલિપની 2 બ્રાન્ચ છે, એક હાઈવે પર છે અને એક અહીંયા છે. તો અહીંયાના બ્રાન્ચ પર અમે આવી ગયા છે જમવા માટે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે જમવા એકલા. તો હું દીદીથી મળાવું, એને પૂછી કે શું કહે છે. ચલો, શું કહેવું છે તમારું? તમે ફર્સ્ટ ટાઈમ આપણે લોકો એકલા આવ્યા છે જમવા. બસ ઘણા ટાઈમની ઈચ્છા હતી કે આવે છે જમવા. હા, જોઈએ હવે એક્સપિરિયન્સ
બહુ મસ્ત હતું ફંક્શન, બધું બહુ જ સારું હતું. મારો ડાન્સ કેવો હતો? એકદમ સાચે કે ખાલી ખાલી? સિરિયસલી એકદમ સરસ હતું. ચલો તો ફટાફટ ખાઈ લઈએ, ભૂખ લાગી છે. તો અમે લોકો જમીને આવી ગયા છે. જમવાનું બાપરે બહુ ટેસ્ટી હતું સિરિયસલી. આજે થાક બી લાગ્યો છે, આજ ફંક્શન હતું, ડાન્સ કરતો ને. બસ તો હવે જમીને અમે લોકો ઘરે આવી ગયા છે. હવે ઘરે જઈને ફ્રેશ થઈને પછી તમને શાંતિથી મળું. આનો કલર જો કેટલો મસ્ત આવ્યો છે. આ પાછળ સવારે કરી હતી ને ધોઈ નાખી હતી, કલર મસ્ત આવ્યો છે. ચલો તો હવે ઘરે જઈને પછી મળીએ. હેલો ગાઈસ, તો અત્યારે ઘરે આવી ગઈ છું, મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને બેઠી છું અત્યારે શાંતિથી. બહુ જ થાકી ગઈ છું. તો જમી લીધું છે. તુલિપનો ફૂડ યાર સિરિયસલી એક નંબર જોરદારવાળું ફૂડ છે. પર્સનલી મને બહુ જ એનો ફૂડ ભાવે છે. બહુ સારું છે, બહુ સ્પાઇસી નહીં, બહુ મીડિયમ નહીં, એકદમ કહેવાય ને, એક મિનિટ, એકદમ વચ્ચેમાં. તો બહુ મજા આવી. આજનો મારો પરફોર્મન્સ બહુ જ મસ્ત હતો. ઘણા બધા પરફોર્મન્સ હતા. બહુ જ એકથી એક સરસ પરફોર્મન્સ હતો. બહુ જ મજા આવી અને બહુ જ બધો એન્જોય બી કર્યો. અને બસ તો હવે સૂઈ જઈશ. થાકી ગઈ છું એટલા માટે. અને થોડી બોડી બી વીક લાગે છે, કેમ કે થોડા દિવસ પહેલાં જ હું એડમિટ હતી, 1 વીક પહેલાં જ. એટલા માટે મારા વચ્ચે વ્લોગ્સ નહોતા હોતા, કેમ કે હું બહુ બીમાર પડી ગઈ હતી એટલે. તો બસ હવે કન્ટિન્યુ કર્યો છે. હા, અમે લોકો વોટર પાર્ક ગયા એ ટાઈમ પર બી હું બીમાર હતી. એ પહેલાં હું 1 વીક એડમિટ હતી. તો બસ હવે કાંઈ નહીં, શું કરશું, કાંઈ નહીં. બસ થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ સપોર્ટ આપવા માટે. આગળ આપતા રહો અને લવ યુ ઓલ. ગુડ નાઇટ, બાય બાય.